ગાંધીનગરથી મહત્વપૂર્ણ સમાચાર। કલાકારો વિધાનસભાની મુલાકાતે ગૃહની કામગીરી નિહાળવા પહોંચ્યા। કલાકારોને વિધાનસભામાં આમંત્રણ અપાયું છે। કે જ્યારે વિધાનસભાના બેઝમેન્ટમાં અમે આવ્યા, સૌને મળી રહ્યા છીએ, લોકોને મળી રહ્યા છીએ અને અમને આમંત્રણ મળ્યું અને જ્યારે સન્માનની વાત આવે ત્યારે કલાકારોનું માન મળે, કલાકારોનું માન વધે, સન્માન વધે એવી ક્ષણને આપણે એન્જોય કરી રહ્યા છીએ। ત્યારે ખૂબ આનંદની વાત છે કે અમે એમના કન્સિડર થયા છીએ અને વારંવાર આવવાનો મોકો મળે, પ્રકાશજી સાથે ઘણી બધી વાતો કરવાનો પણ મોકો મળે એવો અમને અંદરનો અવસર આજે પ્રાપ્ત થયો છે, એટલે હું ખૂબ આનંદિત છું। થેન્ક યુ સો મચ। ગુજરાત સરકાર અને વિધાનસભાનો હું ખૂબ આભારી માનું છું કે આજે મને અહીંયા આટલો સરસ આમંત્રણ આપ્યો અને આટલું સરસ અમને લોકોને મળવાનો મોકો મળ્યો। આજે ફિલ્મના કલાકારોને માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે આમંત્રિત કર્યા છે અને માનનીય મંત્રી શ્રી મુળુભાઈ બેરાના માર્ગદર્શન હેઠળ આજે લગભગ 15 જેટલા ઊંચા દરજાના ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો આજે મુલાકાત લેવાના છે, ગતિવિધિ જોવાના છે વિધાનસભાની। મને બહુ સરસ લાગણી થઈ રહી છે કે સરસ રીતે આ રીતે સન્માન મળતું હોય તો કયા કલાકારને મળે। ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોનું વિરોધ પ્રદર્શન કાયમી કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। સમયસર પગાર ન મળતો હોવાનો પણ આરોપ। વિધાનસભા ગેટ એક તરફ કરી શિક્ષકોની કૂચ। પોલીસે વિરોધ કરી રહેલા શિક્ષકોની અટકાયત કરી છે। સમયસર પગાર ન મળતો હોવાનો પણ આરોપ કરવામાં આવી રહ્યો છે, તો વિરોધ પ્રદર્શન હજુ પણ યથાવત। વ્યાયામ શિક્ષકોની છેલ્લા 15 વર્ષથી ભરતી નથી થઈ રહી ને તેના કારણે વ્યાયામ શિક્ષકો જે છે તે આકરા પાણીએ છે। તમામ વ્યાયામ શિક્ષકો જે અત્યારે હાલ જે કામગીરી કરી રહ્યા છે ખાનગી ક્ષેત્રમાં તેઓ તમામ અહીંયા પહોંચ્યા છે ગાંધીનગર ક્ષેત્ર, અને ગાંધીનગર પહોંચેલા તમામ જે વ્યાયામ શિક્ષકો જે છે તેમની અટકાયત કરવામાં આવી છે। ગેટ નંબર 1 ખાતે વિધાનસભાના જે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજ્યો હતો ને ત્યાં તમામ પહોંચ્યા હતા અને ત્યાં આ તમામની અટકાયત કરવામાં આવી છે। તો લોકો છે તેમની સાથે વાત કરી, શું મુખ્ય માંગણી છે અને અટકાયત કરવામાં આવી છે? બસ ખાલી અમે અહીંયા અમારી 14 વર્ષથી ભરતી થઈ નથી અને આવ્યા છીએ અને અમે જેમ આતંકવાદ હોય એમ અમારી અહીંયા અટકાયત કરવામાં આવી છે। અમને કાયમ કરો, તો આ પ્રકારે તમામ લોકોની અટકાયત જે છે તે કરવામાં આવી છે। મોટી સંખ્યાની અંદર જે પોલીસ ખડકલો જે છે તે પણ કરી દેવામાં આવ્યો છે। દ્રશ્યો સાફ રીતે જોવા મળી રહ્યા છે કે ગેટ નંબર 1 ખાતે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ જે છે તે આપવામાં આવ્યો હતો। અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ રજૂઆતમાં કોઈ ઉકેલ ન મળવાના કારણે આજે ગેટ નંબર 1 ખાતે ધરણા પ્રદર્શન યોજ્યું હતું અને યોજે તે પહેલાં જ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। અનેક જે વ્યાયામ શિક્ષકો જે છે તે ધરણા પ્રદર્શન કરવા આવેલા હતા, તેમની અટકાયત જે છે તે ગાંધીનગર પોલીસ ખાતે કરવામાં આવી રહી છે। કેમેરા હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। તો વડોદરામાં વોર્ડ 2 ના ભાજપ કોર્પોરેટર ભાણજી પટેલે કર્યા સીન સપાટા। સમા જાધવ પાર્ક 4 રસ્તા પાસેની વરસાદી કેચપીટમાંથી પાણીની લાઇન લીકેજ થઈ રહી હતી, જેથી કોર્પોરેટર ભાણજી પટેલ 4 ફૂટ ઊંડી કેચપીટમાં ઉતર્યા। પાણી લાઇન લીકેજ ચેક કરી તેનો અધિકારી પાસે વિડીયો બનાવડાવ્યો। વિડીયો વાયરલ થતા પાલિકાના ઉચ્ચ અધિકારીએ ઉત્તર ઝોનના નાયબ કાર્યપાલક ઇજનેર યોગેશ વસાવાને નોટિસ આપી। યોગેશ વસાવા પાસે ખુલાસો માંગ્યો। કોર્પોરેટરને કંઈ થઈ જતું તો જવાબદારી કોની તેને લઈને જવાબ માંગ્યો। કોર્પોરેટર ભાણજી પટેલના સીન સપાટા અધિકારીને ભારે પડ્યા। તો સંવાદદાતા હાર્દિક ફોન લાઈન પર જોડાયા છે। હાર્દિક, જે પ્રકારથી જે સીન સપાટા છે કોર્પોરેટરના તે અધિકારીને પણ ભારે પડ્યા છે, શું વધુ અપડેટ છે આ સમગ્ર મામલે? બિલકુલ થી જો આ વડોદરા શહેરની વાત કરીએ તો એક કોર્પોરેટરને કારણે કરે કોઈ ને ભરે કોઈ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને આ કોર્પોરેટર જે છે તે કેશપેટમાં ઉતરતા આ કોર્પોરેશન તંત્રએ આજે નીચું જોવાનો વારો આવ્યો છે। આ તમે કીધું પ્રમાણે કે સમા વિસ્તાર છે, વોર્ડ 2 માં આવે છે અને જાદવ પાર્ક છે, ત્યાં વરસાદી કેચપીટમાં પાણીની લાઈન જે છે તે લીકેજ થઈ હતી। કોર્પોરેશનના અધિકારીઓ તો સ્થળ પર પહોંચ્યા હતા, પરંતુ જે સ્થાનિક કોર્પોરેટર છે તે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે સ્થળ પર પહોંચી ગયા હતા અને ત્યારબાદ 4 ફૂટ ઊંડી કેચપીટમાં ઉતર્યા હતા। ઉલ્લેખનીય બાબત છે કે જ્યારે
તેઓ કેશપીટમાં ઉતારવાની વાત કરી ત્યારે અધિકારીએ તેમને અનેક વખત ના કીધું હતું, કારણ કે આ કામ જે છે તે અત્યંત જોખમી છે, પરંતુ તેમને સોશિયલ મીડિયામાં વાયરલ થવાના ચક્કરમાં પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો અને પોતે તો વિડીયો ઉતાર્યા હતા, પરંતુ જે અધિકારી છે અધિકારીને પણ તેમના વિડીયો જે છે તે ઉતારવા માટે દબાણ કર્યું હતું. એટલે ખૂબ જ ગંભીર બાબત છે, પરંતુ આ ભાણજી પટેલના ચોર સપાટાના કારણે આજે હવે અધિકારીએ વેઠવાનો વારો આવ્યો છે, કારણ કે વહીવટી તંત્ર છે તેમના દ્વારા આજે કાર્યપાલક ઇજનેર છે યોગેશ વસાવા તેમને નોટિસ આપવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે જો તમારી હાજરી હતી તો કોર્પોરેટર કેશપીટમાં ઉતર્યા કઈ રીતે અને કોર્પોરેટરને કંઈક થઈ ગયું હોત તો તેની જવાબદારી કોણ લે. એટલે ટૂંકમાં કહીએ તો મેં કીધું પ્રમાણે કે ઘરે કોઈ જેવી સ્થિતિ સર્જાઈ છે. કોર્પોરેટર વાયરલ તો થઈ ગયા, ફેમસ તો થઈ ગયા, પરંતુ એના કારણે એક અધિકારીની નોકરી જે છે તે ખતરામાં આવી ગઈ છે. બિલકુલ હાર્દિક, કહી શકાય કે એક અધિકારીને વગર વાંકે લેવા દેવાનો વારો અહીં આવી રહ્યો છે. એવું નથી લાગતું કે કોર્પોરેટરને પણ આ અંગે એમની વિરુદ્ધ પણ કોઈ કાર્યવાહી થવી જોઈએ? આ સ્વાભાવિક વાત છે, કારણ કે મેં કીધું પ્રમાણે કે વિડીયો બનાવવા વાયરલ થવું એ ટ્રેન્ડ છે, પરંતુ પોતાનો જીવ જોખમમાં મુકાય અને એની સજા બીજાને મળે એ કેટલું વ્યાજબી તે સૌથી મોટો સવાલ છે. આ કોર્પોરેટર એટલે જનપ્રતિનિધિ કહેવાય અને જનપ્રતિનિધિ જો આ પ્રકારની સ્ટંટબાજી કરે તો તેની પાસેથી જનતા શું શીખશે, તો અપેક્ષા રાખવી કે સૌથી મોટો સવાલ જે છે તે અહીંયા ઉભો થઈ રહ્યો છે. એટલે ભાણજી પટેલે આજે કૃત્ય કર્યું છે જે અત્યંત જોખમી કૃત્ય છે અને મેં કીધું પ્રમાણે કે જે કામ કર્મચારીઓ કરવાનું હતું, અધિકારીઓ કરવાનું હતું, જે કામ તેમને ડાપણ કરીને કર્યું છે, એના કારણે આ કોર્પોરેશનનું જે તંત્ર છે તેને આજે નીચું જોવાનો વારો આવ્યો છે અને એક અધિકારીને વગર લેવે દેવે નોટિસ જે છે તેનો જવાબ આપવો પડશે તેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ. બિલકુલ હાર્દિક, ડાપણ નહીં પણ દોઢ ડાપણ જે પ્રકારથી કરવામાં આવ્યું છે. આભાર સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારની ઘટના સામે આવી છે તેના કારણે અધિકારીને વગર વાંકે ભોગવા